પુરાણવાડી આવે છે ને કોઈ ગરમી નહીં થાય એનું કારણ એ છે કે ભુરોની 25 કરોડ વાળો પંખો ફિટ કરાવે છે વાડીની બાજુમાં. અને જો આ ભુરો પૈસા બોલતે પૈસા આમ જોતો એકવાર શું બોલતે જલવા હે હમારા પૈસા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આપણે જો કપામાં આટો મારવા આવતા રહ્યા છે. હું આવી ગયો દુકાને સોડા લેવા. તો કાકાનો ફોન આવ્યો હતો ને એટલે હું સોડા અને નાસ્તો લેવા ગયો હતો ગામમાં. એ જાર ભાવે છે ને ટ્રેક્ટર લઈને ગયા છે તો અહીંયા જવાનું સોડા લઈ. ભાઈ સોડા દઈને પાછો વાડીએ જતો હતો ને તો આ બધું જો ભાઈજીને કપામાં હાંકે છે હાથી ઓલું નાનું રોટાવીટર જો અહીં ખાને. તો ફાઇનલી વાડી આવીને નાઈ તૈયાર થયો ને વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. ટપાટપ વરસાદ આવવાનું ચાલુ થયું હતું ને પાછો વરસાદ આવતા આવતા રહી ગયો. નથી વરસાદ આવશે હવે. વરસાદ તો આવ્યો નહીં પણ આપણે ગામમાં પાણીનો કેરબો ભરવા જવાનું થઈ ગયું છે. એટલે જાય પાણી કેરબો ભરવા ગામમાંથી તો માન વાડીએ પગ્યો ને ત્યાં વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. જેવા તેવા સાંટા ચાલુ થયા છે. તો ભાઈ વરસાદ આવે છે, વરસાદ ચાલુ થાય છે ને પછી આવતો આવતો રહી જાય છે. થોડીક વાર આવે છે જેવું તેવું પલારે છે રહી જાય છે. વરસાદ ન આવ્યો એટલે મેં કરી દીધું કપામાં દવા છાંટવાનું ચાલુ. આપણે એને દવા છટાઈ ગઈ છે. આ છેલ્લા 2 સા બાકી છે. દવા છાંટી દીધી આપણે કપામાં ખડની. ભાઈ કપામાં દવા છટાઈ જાય ને આપણે નાઈન તૈયાર થઈ ગયા છે ને હવે જાય છે આપણે ગામમાં. ફાઇનલી આપણે આવી ગયા છે ગોપાન દુકાને સોડા પીવા. પણ આવ્યો એટલે ભૂરા હાટો આપણે સોડા ને સિંગ ને નાસ્તો લઈને જાય છે. એની પાસે માલ સારે ને નાસ્તો લઈ અને નીકળી ગયો ભૂરાટ વાડીએ જવા માટે. ફાઇનલી આપણે ભુરાન વાડીએ પહોંચી ગયા છે. ભુરો જોઈને જાનવડી યાર વાતું કરે છે. તમને હાસુ માનક ન માનો પણ જો ડિલીટ કરે છે. બેઠો ભુરાન વાડીએ આવે છે ને કોઈ ગરમી નહીં થાય એનું કારણ એ છે કે ભુરોની 25 કરોડ વાળો પંખો ફિટ કરાવે છે વાડીની બાજુમાં. અને જો આ ભુરો પૈસા બોલતે પૈસા આમ જોતો એકવાર શું બોલતે પૈસા. ભુરાને થોડા પાઈ દે નાસ્તો કરાવી દે. અલે પકડ. વાહ બંકો બંકો બંકો. ભૂરાને સોડા પાઈ દીધી છે અને હવે આપણે જાય છીએ આપણી વાડીએ. તો પૂરો હાય કરી દે ભૂરા. હાય. માંથી વાડીએ વ્યાય છે ને આપણી ગારાવાળી કોટી પાર્ક કરી દીધી હાઈ કણી. પાછળ જો ફૂલ પવન ચાલુ થઈ ગયો છે. તો ભાઈ પવન આવ્યો પણ વરસાદ તો ન આવ્યો. અને આ બધું જો કાકાની મશીન ચાલુ કર્યું છે કપામાં હાંકવાનું. આજના બ્લોગમાં આટલું જ. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.